અરવલ્લી જિલ્લાના 12 તાલુકાના નાગ વિસ્તારમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે। દેસાઈપુરા કંપા ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત 200થી વધુ સક્રિય આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પક્ષ પરિવર્તન થયું હતું, જેમાં દેસાઈપુરા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ દીપેશ પટેલ, લાંકના પૂર્વ સરપંચ સહિતના આગેવાનો કોંગ્રેસનો ખેસ પહેરી પક્ષમાં જોડાયા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશસિંહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ આ પક્ષ પરિવર્તનને ભાજપની નીતિઓ સામેનો જન આક્રોશ ગણાવ્યો છે। અમે પેલા જૂના ભાજપના કાર્યકર્તાઓ હતા। ભાજપથી સરકારથી કંટાળીને કોઈ અમારા ખેડૂતોલક્ષી કોઈ કામ નહોતા થતા અને કોઈ અમારું કોઈ સાંભળતું નહોતું। એના લીધે અત્યારે અમે ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છીએ। અમારા દેસાઈપુરા, બોરલ, હાથીપુરા કંપા, લોંક પંચાયત તેના 200 કાર્યકર્તાઓ અમે સાથે કોંગ્રેસમાં આજે જોડાયા।